માતા લક્ષ્મીએ બ્રાહ્મણોને શા માટે શ્રાપ આપ્યો? એક દંતકથા મુજબ એકવાર ઋષિઓએ નક્કી કર્યું કે બ્રહ્મા વિષ્ણુ અને શિવમાં સૌથી મહાન કોણ છે. આ પરીક્ષા માટે ઋષિ ભૃગુને મોકલવામાં આવ્યા. સૌપ્રથમ તેઓ ભગવાન બ્રહ્મા પાસે ગયા, પણ તેમણે નમન ન કર્યું. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા. પછી તેઓ ભગવાન શિવ પાસે ગયા. અહીં પણ તેમને અદબ ન બતાવી. શિવજી પણ ક્રોધિત થયા. અંતે ભૃગુ ઋષિ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા, જે યોગ નિંદ્રામાં હતા. તેને જગાડવા માટે ભૃગુ ઋષિએ સીધી તેમની છાતીમાં લાત મારી દીધી. ત્યારબાદ ભગવાન વિષ્ણુ ઉઠ્યા અને ગુસ્સે થવાને બદલે ભૃગુ ઋષિના પગ દબાવવા લાગ્યા અને પૂછ્યું, તમારા પગને મારી કઠણ છાતીથી ઈજા તો નથી થઈ ને? આ જોઈને ભૃગુ ઋષિને સમજાઈ ગયું, 3 દેવોમાં સૌથી મહાન ભગવાન વિષ્ણુ છે. પરંતુ દેવી લક્ષ્મી આથી ક્રોધિત થયા. તેમણે ભૃગુ ઋષિને શ્રાપ આપ્યો, હું ક્યારેય બ્રાહ્મણોના ઘરે નિવાસ નહીં કરું અને હંમેશા તેઓ ગરીબ જ રહેશે. આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.